નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગાંધી અને સરદારના ગુજરાતમાં આજે નશાકીય પ્રવૃત્તિઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ આજ ગાંધીના ગુજરાતમાં નશેડી નબીરાઓનો કહેર પણ યથાવત છે। ક્યાંક દારૂ તો ક્યાંક ડ્રગ્સના રવાડે ચડીને નશેડીઓ દબંગગીરી કરતા જોવા મળે છે। સુરતમાં ડ્રગ્સનું પેકેટ બતાવી અને યુવકે સિટી બસને માથે લીધી, જ્યારે રાજકોટમાં નકલી ઘી અને દારૂની બોટલ મળ્યાના પણ આક્ષેપ થયા છે। બીજી બાજુ નશાકીય પ્રવૃત્તિઓ પછી નબીરાઓ અકસ્માત સર્જી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે। તો વડોદરાના માંજલપુર વિસ્તારમાં પણ એક નશેડી અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત કર્યા પછી નશેડી નબીરાઓ જાહેરમાં જ દાદાગીરી પણ કરી છે। આ બધી ઘટનાઓને લઈને વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। કારણ વગર કોઈ પણ રીતે સર્જાતો જે અકસ્માત છે અકસ્માત જ કહી શકાય, કારણ કે એ અકસ્માતની અંદર કોઈક વ્યક્તિનો જીવ જાય છે અને જે મરનાર વ્યક્તિ છે એ કોકનો લાડકવાયું સંતાન હોઈ શકે, કોઈનો પતિ હોઈ શકે, કોઈનો ભાઈ હોઈ શકે। પરંતુ આ બધા બાબતો વચ્ચે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જે અકસ્માતોની વંજાર સામે આવી છે, આ તમામ ઘટનાઓની અંદર મોટા ભાગે અકસ્માત કરનાર લોકો નશામાં હોવાનું બહાર આવ્યું છે। વડોદરા સહિત રાજ્યના અનેક મહાનગરોમાં જે રીતે અકસ્માતની ઘટના સામે આવી છે, ત્યારે આ અકસ્માત સર્જનારા વાહન ચાલકો કોઈક ને કોઈક નશાના આદિ છે, કોઈક ને કોઈક નશા સાથે તેઓ કેળવાયેલા છે અને એના કારણે જે અકસ્માત થતા હોય એવી ઘટનાઓ સામે આવી છે। ત્યારે આજે વિષય લઈને આવ્યા છે કે આ બધી ઘટનાઓને આપણે અટકાવી કેવી રીતે શકીશું। જે રીતે વાહન ચાલક જે છે એ નશો કરીને ગાડી ચલાવતો હોય છે, તો આજની યુવા પેઢીએ કેમ નશો કરવો પડે છે? આપ કેવી રીતે જુઓ છો ઘટનાને? નશો કરવો જોઈએ? नहीं, हमें नशा नहीं करना चाहिए क्योंकि आजकल के युवक लोग एक ट्रेंड को फॉलो करते हैं। वो लोग अपने आप को कूल दिखाना चाहते हैं और इस वजह से वो लोग नशे के पीछे भागते हैं और इस्तेमाल करके वो लोग अपनी भी जान को जोखिम में डालते हैं और दूसरों की जान को भी जोखिम में वो लोग डालते हैं। तो इस बात के लिए उनको दूसरे क्या सोचते हैं और अपने आप को और ज़्यादा बढ़ावा दिखाने की ज़रूरत नहीं है। आप जैसे हो वैसे ही अच्छे हो, वो ज़्यादा उनको बताने की ज़रूरत है आजकल। ચોક્કસથી પોતે જે છે એ જ રહેવું જોઈએ। યુવા પેઢી, બેને કીધું એ પ્રમાણે યુવા પેઢી હવે દેખાદેખીમાં નશો કરતી થઈ છે અને એનું પરિણામ એ આવી રહ્યું છે કે અકસ્માતો થાય છે, જીવ જાય છે, બીજાને પણ નુકસાન પહોંચે છે, ખાસ કરીને નિર્દોષ લોકો મરતા હોય છે। આ ઘટનાને આપ કેવી રીતે જુઓ છો અને કેવી રીતે અટકાવી શકાય? જો આપણે જોઈએ તો આ વર્ષે કે આપણે અત્યારમાં કેટલી બધી જ એક્સિડન્ટ થાય છે। આપણા વડોદરામાં જોઈએ તો પેલું રક્ષિત ચોરસિયાનું કેસ થયું, પછી હવે કાલે જ એક કેસ થયું હતું જેમાં એક માણસ એલ્કોહોલની નશામાં હતો અને એ કહેતો હતો, કેટલું કોન્ફિડન્સથી એના અંદર એક કોન્ફિડન્સ હતું કહેવાનું એ એલ્કોહોલની કન્ઝમ્પશનમાંથી। તો આપણે ટ્રેન્ડને જોઈને ઇન્ફ્લુઅન્સ થઈને કેટલા બધા જ અમે લોકો એક બેડ ઇન્ફ્લુઅન્સ તરફ બહુ બધી જઈ રહ્યા છે અને એનું એક કારણ એ પણ છે કે માણસ પાસે ઇઝીલી અવેલેબલ છે અત્યારે। ઇવન ધો નશાબંધી છે અહીંયા આપણે ગુજરાતમાં, એલ્કોહોલ બેન છે, નથી મળતો, તો પણ લોકો માટે ક્યાં ને ક્યાં લૂપ હોલ્સ છે આપણા કાયદામાં કહી શકીએ કે પછી ક્યાં કહી શકીએ કે સિસ્ટમમાં ક્યાંક લૂપ હોલ્સ છે, જે રીતે એમને લોકોને ઇઝીલી મળી જાય છે, ક્યાંથી કહીએ આપણે જુગાડ કહી લઈએ, એમને મળી જાય છે। એટલા માટે આપણને સિસ્ટમને આવું ધ્યાન રાખવું પડશે। લોકોને પણ એમની એક મોરલ ડ્યુટી છે કે એ લોકો જોએ અને ના થાય એનાથી બેડ ઇન્ફ્લુઅન્સ। ચોક્કસથી સિસ્ટમનો પણ વાક છે, કેમ કે જે વસ્તુ પ્રતિબંધિત છે તે સરળતાથી મળે છે। આપ શું કહીશો? સમગ્ર ઘટનાઓ પર નજર કરીએ તો નશો કર્યા બાદ જ અકસ્માતો થાય છે, એને કેવી રીતે અટકાવી શકીશું? સર, એના માટે સૌથી પહેલા તો આપણે કરી શકીએ, આપણે ગવર્મેન્ટ સાથે મળીને આપણે કરી શકીએ, કેમ્પેન ચલાવી શકીએ। બીજું, આપણે ગવર્મેન્ટ સિવાય આપણે પોતે શું કરી શકીએ? એઝ અ સિટીઝન આપણી એક મોરલ ડ્યુટી હોવી જોઈએ કે આપણે શું આગળ વેચીએ આપણા પેઢીને। ફોર એક્ઝામ્પલ સર, આજે ડ્રગ્સનો યુઝ જેમ બેને કીધું બહુ ઇઝીલી થઈ ગયો છે। યુનિવર્સિટીઝ આર મોર ઓફ એન એપિસેન્ટર ફોર ધ ડ્રગ્સ। सो नाउ व्हेन पुलिस इज हाँ जब पुलिस अगर आइडेंटिफाई कर पा रही है कि यहाँ यहाँ ड्रग्स मिल रहा है, तो सबसे पहले तो हमें शासन को जो है वो कड़क करना पड़ेगा, तब जाके युवा पीढ़ी सुधरेगी। और जो अकस्मात की बात है सर, सबसे पहले तो माता पिता को इतना ध्यान रखना चाहिए कि हमारा बच्चा कहीं जा रहा है और कहाँ जा रहा है, उससे हम रेगुलेट कर पा रहे हैं कि नहीं कर पा रहे उस चीज को।
ચોક્કસથી બહુ સરસ વાત કરી કે મા બાપે પણ કાળજી લેવી જોઈએ. આનંદભાઈ આપણી સાથે છે. આનંદભાઈ, વ્યવસાય વકીલ છો, વર્ષોથી તમે યુવા પેઢીને નશામુક્ત બનાવવા માટે રિહેબ સેન્ટર પણ ચલાવો છો. વડોદરા માટે ગૌરવની વાત છે. અનેક યુવાનોના જીવન તમે બચાવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં જે અકસ્માતોના પ્રમાણ વધ્યા છે અને તારણ બહાર આવ્યું છે કે આ બધા જ અકસ્માતોમાં મોટા ભાગે નશો કર્યા બાદ વાહનોનો અકસ્માત થાય છે. કેવી રીતે આખી ઘટનાને જોવો છો ને યુથને ફરીથી આપણે કેવી રીતે સારા માર્ગે લાવી શકીશું? પાછલા 20 વર્ષનો ટ્રેન્ડ જોઈએ તો એક નશાની પેટર્નમાં એક બહુ ધરખમ ફેરફાર આવ્યા છે અને નશાખોરીના પ્રમાણમાં ખૂબ જ મોટો જાણે કે ઉછાળો આવ્યો છે. પહેલા આપણે એવું કહેતા હતા કે વિદેશથી ડ્રગ્સ આવે છે અને એ ગોલ્ડન ટ્રાયેંગલ રૂટ્સ કે ગોલ્ડન ક્રિસન્ટ રૂટથી ડ્રગ્સ આવે છે અને અહીંયા વેચાય છે. પરંતુ હવે તો લોકલ ફેક્ટરીઓ મોટા પાયે પકડાઈ, જે રેડ્સ થઈ અને વડોદરાની આજુબાજુમાં પણ ખૂબ જ મોટા પાયે ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ પકડાયું. એટલે અત્યારે જે હવે નશાખોરીની જે ઘટનાઓ સામે આવી રહી છે અને જે મોટા ભાગે એવું થાય છે કે આપણે પોલીસને જવાબદાર ઠેરવીએ છીએ અને પોલીસના માથે મોટા ભાગે માછલા ધોવાતા હોય છે કે આ દારૂ આવે છે કેમનો ને વેચાય છે કેમનો ને લોકો પીવે છે કેમ ને. પણ આની અંદર જે બે બાજુ છે, એક સપ્લાય રિડક્શન છે કાયદા દ્વારા નિયંત્રણ અને બીજું છે ડિમાન્ડ રિડક્શન જનજાગૃતિ દ્વારા નિયંત્રણ. એટલે હવે ફક્ત સિસ્ટમને જવાબદાર ઠેરવીને છૂટી નહીં જવાય. હવે દરેક સિટીઝને જવાબદારી લેવી પડશે, જનજાગૃતિ ફેલાવવી પડશે કે આ નશો કેવી રીતે બંધ થાય. કેમ કે પીનારા છે, ડિમાન્ડ છે એટલે સપ્લાય છે એવું એક તારણ આવી શકે, પરંતુ આપણે ડિમાન્ડ જ ઓછી કરવા માંગીએ છીએ કે પીનારાઓમાં એટલી જનજાગૃતિ, એ વ્યક્તિગત ધોરણ પર મા બાપોમાં એટલી જનજાગૃતિ કે પોતાના બાળકોને બચાવી શકે. એટલે નશો લોકો એમની ચોઈસ, એટલે અમારી જે સ્લોગન છે કે ટોબેકો એન્ડ ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ, નોટ માય ટેસ્ટ, નોટ માય ચોઈસ, નોટ માય સ્ટાઇલ. આ અમારા સ્લોગન છે. અમે એક ટોબેકો ફ્રી જનરેશનની અમે વાત કરીએ છીએ કે તમાકુ મુક્ત એક આખું પેઢી હવે જે આવે, આગલી પેઢી જે આવે એ આ સિગરેટ તમાકુની બનાવટો મ્યુઝિયમમાં જોવે કે અમારા પૂર્વજો આવું બધું વ્યસન કરીને જીવન બરબાદ કરતા હતા. એવી એક અમારી કલ્પના છે જેના દર્શન સાથે અમે આ ક્ષેત્રમાં કામ કરીએ છીએ. 2003માં લોકો હસતા અમને કે આ કદી બંધ ના થાય. 2004માં કાયદો આવ્યો તમાકુનો, કોટ પર 2003, અને ધીમે ધીમે આપ જોવો છો કે એ બદલાવ આવી રહ્યો છે. એટલે આ જ બદલાવ આવનાર દિવસોમાં પણ આપણે ડ્રગ્સની અંદર, આલ્કોહોલમાં જોઈએ એવી અમારી શુભેચ્છાઓ છે. ચોક્કસથી બહુ સરસ વાત કરી આનંદભાઈ આપે કે જે રીતે એક બદલાવ છે એ યુથમાં જરૂરી છે અને કદાચ એ બદલાવ જ આ બધી ઘટનાઓ પર અંકુશ લાવી શકશે. બેન, આપ પણ વકીલાત સાથે જોડાયેલા છો. કાયદાની જો વાત કરીએ તો હવે નશો કરનાર લોકોને પણ કાયદાનો ડર નથી રહ્યો. શું કાયદામાં પણ બદલાવ લાવવો જોઈએ? કારણ કે ડર હશે તો કદાચ એ નશો નહીં કરે અને આ બધી ઘટનાઓ પર આપણે અંકુશ લાવી શકીએ. ડર કરતા પણ ક્યાંય ને ક્યાંય લોકોને હવે પોતાની મેન્ટાલિટી ચેન્જ કરવાની જરૂરત છે. બીકોઝ આજકાલ ક્યાંય ને ક્યાંય બધાને કેવું થઈ ગયું છે કે ચાલી જશે, બધી વસ્તુઓ થઈ જશે, અને તો અહીંયા પૈસા આપીને બધી વસ્તુઓ ખવડાવી દઈશું તો આપણે બધું ચાલી જશે. તો એ જ થાય કે એવું ના હોવું જોઈએ. મેન્ટાલિટી ચેન્જ કરશું ત્યારે જ વસ્તુઓ અને લોસ પણ એવી રીતે ચેન્જ થશે ક્યાંય ને ક્યાંય. ચોક્કસથી યુવાનોએ માનસિકતા બદલવાની જરૂર છે. આપ પણ યુવા છો, નશો જે થઈ રહ્યો છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા, કેવી રીતે અટકાવી શકીશું? હવે યુવાને પોતાની વાતો, મનની વાતો બીજાને કહેવી જોઈએ જેથી કરીને ડિપ્રેશનમાં ના આવે. જેમ કે તમે ડિપ્રેશનની વાત કરી તો આપણે એ વાતથી તો જાણ જ છે કે વડોદરામાં આજકાલ, વડોદરા છે કે પૂરા ગુજરાતની વાત છે કે દારૂના કારણે, નશાના કારણે કેટલાક અકસ્માતો થાય છે. અને જ્યારે આપણે એજેડ લોકોની વાત કરીએ દારૂ કન્ઝમ્પશનની, તો એ ક્યાંય ને ક્યાં પારિવારિક, સામાજિક કે આર્થિક પ્રેશરના કારણે થાય છે. અને બીજો પહેલું છે કે આપણે યુવાધનની વાત કરીએ તો તેમાં ફેશન કે ટ્રેન્ડના નામે જ દારૂનું કન્ઝમ્પશન થાય છે. તો આપણે ક્યાં ને ક્યાં એ બતાવવું જોઈએ એમને કે દારૂબંધી એક કાયદો નથી પણ એક સંકલ્પ છે જેને વધુ ને વધુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે અને નેશનલ લેવલે એની વધુ ને વધુ જનજાગૃતિ કરીને એને
આપણે સાકાર કરવાનો છે. ચોક્કસથી ખૂબ સરસ ચર્ચા આ તમામ વિદ્યાર્થીઓએ કરી. આ વકીલાત વ્યવસાય સાથે જોડાયેલા લોના સ્ટુડન્ટ છે, અનંતભાઈનું રિહેબ સેન્ટર પણ છે. ત્યારે મહત્વની વાત થાય કે કેટલાક મુદ્દાઓ આજ સમગ્ર ચર્ચામાં બહાર આવ્યા. આમાં સૌથી મહત્વની વાત દારૂબંધી એ માત્ર ન કાયદો છે કે ન કોઈ ફરમાન છે, પરંતુ એક પ્રકારનો સંકલ્પ છે. એવું જ્યારે તમામ નશાખોરો વિચારશે તો દારૂ સહિતના ડ્રગ્સના કે અન્ય જે ગંભીર નશાઓ છે તેના બંધાનીઓ એ કાયમ માટે છુટકારો આપશે. અને ક્યાંક ને ક્યાંક જે સમાજમાં અકસ્માતોની જે ઘટનાઓ બને છે, ગંભીર જીવલેણ કહી શકાય તેવા અકસ્માતોની જે ઘટનાઓ છે એના પર પણ અંકુશ લાવી શકાશે અને એને બ્રેક મારી શકાશે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે કેશોદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો જે છાસવાળા જે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, તો બીજી તરફ જોઈએ તો જે નશાની હાલતમાં જ વધુ પડતા જે અકસ્માતો થતા હોય છે, ત્યારે જે વડોદરામાં જે અકસ્માત પીધેલી હાલતમાં કરવામાં આવ્યો છે, બીજી તરફ જે પેસેન્જરોને જે ડ્રગ્સના પેકેટો જે બતાડવામાં આવે છે, તો આવી જે ઘટનાઓ બનતી હોય છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકોમાં જે ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ હોતો હોય છે. આપણી સાથે કેશોદના જે લોકો છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, જે વડોદરાની અંદર જે અકસ્માત થયો છે, પીધેલી હાલતમાં લોકોને ડ્રગ્સના જે પેકેટો બતાડવામાં આવે છે, શું કરવું જોઈએ, એમાં કેવા કાયદાઓ લાવવા જોઈએ? આપણે જે વડોદરામાં જે અકસ્માત થયો છે એ પીધેલી હાલતમાં જે બાઇકનો અકસ્માત થયો, અને આ જ રીતે વડોદરાની અંદર તમને ખબર હોય તો આની થોડા દિવસ પહેલા તથ્ય પટેલનો જે બનાવ બન્યો હતો તેમાં જે 7 લોકો જે ડેથ થઈ ગયા હતા. તો આમાં સરકારને એવા પગલાં લેવા જોઈએ, નવા કાયદા એને કરવા જોઈએ કે જેથી કરીને આ લોકો આવા ગુનાહિત કાર્ય કરી ન શકે. એના માટે મારે ખાસ તંત્રને એ જ કહેવું છે કે આના માટે કોઈક એક્શન અને કોઈ નવા કાયદાઓ લઈ આવે. જરૂરથી. શું કહેશો, આપણે જે બસ હોય કે ટીઆરપી જે બસ હોય એમાં જે પેસેન્જરોને જે ડ્રગ્સ જેવા પેકેટો બતાવવામાં આવે છે, શું કરવું જોઈએ? વાત કરવામાં આવે તો આપ જે પ્રમાણે કહી રહ્યા છો તે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને જો આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય ને જે અકસ્માતની ઘટનાઓ અને જે બનતી હોય છે સાસવારે, તો આવા લોકો સામે એક યોગ્ય પ્રમાણે કાયદાના જોગવાઈ કરી એની સામે જો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો દાખલો બેસાડાય તેવી કાર્યવાહી થાય તો આવી જે કોઈ દારૂ પીને કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરતા હોય કે એના અમે ડ્રાઇવિંગ કરતા હોય છે, ઘણી વખત આવા અકસ્માત સર્જતા હોય છે, તો આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે એની સામે કડક કાર્યવાહી થાય તો એક દાખલો બેસાડી શકાય તેવી કાયદાની એક આપણે જરૂર છે. ને આવી રીતના જે ડ્રાઇવિંગો કે બીજા કરતા હોય ત્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે એની સામે દાખલારૂપ કોઈ સજા થાય એવો કેસ બને તો આવા લોકો છે એનાથી અટકશે, એવું મારું માનવું છે. જરૂરથી. શું કહેશો આપ, જે યુવાનો છે વધુ પડતા નશાની હાલતમાં ડ્રગ્સ હોય છે, એવું જે ઇન્જેક્શન હોય છે, જે હમણાં તાજેતરમાં અકસ્માત યોજાણો છે અને આવા બનાવ બનતા હોય, શું કેવું? અત્યારના જે અકસ્માત ખાસ વારે થાય છે એમાં કોઈ પણ તમે જોઈ લ્યો તો અકસ્માત કરીને ભાગી જનાર વ્યક્તિ પકડાય અથવા સ્થળ ઉપર પકડાય તો એ વધારે પ્રમાણમાં આમ તો 100% નશાના પ્રમાણમાં જ હોય. એટલે એ દારૂ હોય અથવા ડ્રગ્સ લીધેલ હોય અથવા કોઈ પણ જાતની ગોળીઓ ખાતે. તો સરકારશ્રીમાં વિનંતી છે કે જે અત્યારે આપણો કાયદો છે એ બરાબર છે, પણ આથી પણ વિશેષ કાયદો ડ્રાઇવિંગ કરતા વ્યક્તિ માટે બનાવે અને જો કોઈ એ રીતે કોઈ અકસ્માત કરી અને નશાકારક પકડાય તો ખરેખર એનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવું જોઈએ અને એવી નોંધ સરકાર રાખવી જોઈએ કે આ વ્યક્તિ છે એનું હવે લાયસન્સ રદ કરવામાં આવેલ છે, અને જો પાછો જ એ જ રીતે નશાકારક બધાય તો આજીવન એને લાયસન્સ રદ કરી દેવું જોઈએ અને એને સરકારી સહાય મળતી એ પણ બંધ કરી દેવી જોઈએ, તો જ આ લોકો સુધરશે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે કડકમાં કડક કાયદા બનાવે અને જે આ દારૂ અને નશાકારક વસ્તુ મળે છે તો એ તુરંત ગમે ત્યાંથી પકડી અને સજા આખલારૂપ સજા કરવી જોઈએ લોકોને. જરૂરથી. તો આપણે જોઈએ તો આ કેશોદના જે લોકો હતા એ કેવું કરીએ છીએ કે આનાથી અલગ જે કાયદો બનાવવામાં આવે, જે આ લોકો જે કાર ચલાવતા હોય છે કે જે નશાની હાલતમાં જે ડ્રગ્સ લેતા હોય છે તેને ક્યાંક ને ક્યાંક જે કડકમાં કડક જે સજા કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક આ કેશોદના લોકો માંગ કરી રહ્યા છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે કચ્છની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ચોક્કસથી જો વાત કરવામાં આવે તો વડોદરાના જે કાર ચાલક છે તે ક્યાંક ને ક્યાંક નશાની હાલતમાં જે એક્સિડન્ટ થયું હતું, તો અત્યારના જે ગાંધીની ગુજરાત છે તેની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારની જે યુવા પેઢી છે તે નશામાં ચકનાચૂર થઈ અને ક્યાંક ને ક્યાંક પોતાનો પરિવારનો જે કે માળો પીખાઈ જતો હોય છે. તો એ જ વાતને લઈને આજે આપણે કચ્છના મહિલા સંગઠન સાથે આપણે એમનું મંતવ્ય જાણવાનો પ્રયાસ કરશું. બેન, આપનું શું નામ છે?
મારું નામ છે પૂનમબેન શર્મા અને કચ્છ મહિલા વિકાસ સંગઠન સંવેદના ગ્રુપથી હું બોલું છું. મારો એ વિચાર છે કે આજનો જો પેઢી છે એને અમે સમજાવવા માંગી રહ્યા હે. આની પહેલી તો મા બાપની થોડી ભૂલ છે કે મા બાપ એને છોકરાને છૂટ આપી દીધા છે, એટલે છોકરાને થોડો એ પોતાના કબજામાં એને કરવું જ પડે કે છોકરા એની વાત રાખે. આજ દારૂ પીને એ લોકો ગાડી હલાવે છે, નશા કરે છે, આ બધું કરે છે તો કેનો નુકસાન થાય છે? મા બાપનો થાય છે ને, બીજાનો કોઈનો નુકસાન નહીં થશે. પણ મારો કહેવાનો મતલબ છે કે થોડો મા બાપનો પણ એનો જવાબદારી ઉપાડવું જ પડે. બેન, ખરેખર અત્યારે જે રોડ અકસ્માત થાય છે એમાં ક્યાંક ને ક્યાંક નશાની હાલતના કારણે જ એક્સિડન્ટ થતા હશે, શું કહેશો? જરૂર નશાના કારણે થાય છે. જો આ ચરસ છે, ગાંજા છે, બિયર છે, દારૂ છે, બધા છોકરા પીએ છે. અગર છોકરા 2 પૈસા કમાય છે તો એ દારૂમાં ઉડાવે છે. અગર મા બાપ એના ઘરમાં હિસાબ લે કે મને પૈસા આપો ને બધી રીતે એ લોકો માને તો આ છોકરા એટલા બગડે નહીં. જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છની જનતા એ જ કહી રહી છે કે ખરેખર આજના જે યુવા પેઢી છે તેમને પોતાના પરિવારને પણ જોવું પડશે અને ખાસ કરીને નશાની લતને છોડવું પડશે. આપણી સાથે એક બીજા બેન છે, આપણે એમનાથી વાતચીત કરવાનું. બેન, આપનું શું નામ છે? મારું નામ ભાવના નિમાવત છે અને હું પણ કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં સંવેદના ગ્રુપમાં નોકરી કરું છું. અને મારું પણ એ જ મંતવ્ય છે કે અત્યારની પેઢી જે આ છોકરાઓને જેટલી જાતજી છૂટ આપી છે અને નશાની બહુ જ હાલતમાં ગાડીઓ ચલાવે છે. જેમ કરીને કે આપણે વડોદરાવાળો કાંડ થયો છે, એ બહુ જ ખરાબ કાંડ થયો છે અને એમાં એ લોકોને જોવું જોઈએ. છોકરાઓને પણ યુવા પેઢીને પણ આપણે સમજાવવા માંગીએ છીએ કે ભાઈ તમે તમારી પોતાની સેફટી જોવો અને તમારા માવતરની કે તમારા પાછળ બાયડી છોકરા છે એનો પણ તમે જુઓ. તો અમે ખૂબ આગ્રહ કરીને યુવા પેઢીને સમજાવવા માંગીએ છીએ કે ભાઈ અમે તમને ઠેઠ સુધી અમે પહોંચી નથી શકતા, તો અહીંથી અમારી એક વિનંતી છે, એક રિક્વેસ્ટ છે કે તમે તમારા માવતરનો અને તમારા પરિવારનો વિચાર કરી અને તમે નશા ન કરો અને નશાની હાલતમાં ગાડી ન ચલાવો. જી, ચોક્કસથી. આપણી સાથે એક ભાઈ છે, આપણે એમનાથી જાણવાનું. આપનું શું નામ છે? મારું નામ છે આપણા જસબ હંમેશા. જસુભાઈ, ખાસ કરીને અત્યારના જે યુવાનો છે તે ક્યાંક ને ક્યાંક નશાની લતમાં ચડે છે, શું કહેશો? તો મારી વાત સાંભળો, છોકરા આજકાલના એવા છે, માઇતરની થોડી લાપરવાહી છે, ભણતર કરાવે નહીં, સંસ્કાર એમાં નાખે નહીં, પછી છોકરા મોટા થાય એટલે મા બાપને ત્રાગા કરી 200-500 લઈ જાય, પછી ગાંજા પીએ, એમડી પીએ, દારૂ પીએ, પાર્કી ગાડી લઈને જાય એટલે ક્યાં એક્સિડન્ટ થઈ જાય તો સમૃપતિ ધ્યાન છૂટે, બાકી તૂટો ફૂટો થાય માઇતરને પણ તકલીફ થાય, બીજા કોઈની તકલીફ થવાની નથી. અહીંયા તો ઘણા પડ્યા છે એવા. તો ખરેખર આ બધા નશાયુક્ત જે વ્યસનો છે એમનાથી ક્યાંક ને ક્યાંક દૂર રહેવું જોઈએ. દૂર રહેવું પડે છે, 100% દૂર રહેવું પડે. થોડીક મા બાપની પણ લાપરવાહી કહેવાય, એમાં સંસ્કાર નાખે, ભણતર કરાવે તો છોકરાને જરાક સંસ્કાર આવે. જી, ચોક્કસથી. તો આ હતા કચ્છની જનતા, જેમણે જણાવ્યું કે ખરેખર આજની જે યુવા પેઢી છે તેમને નશાથી દૂર રહેવું જોઈએ. આ તો કચ્છનું મંતવ્ય. દિનેશ જોગી, કચ્છ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.